કોઈ ગુજસેટ હોય, નીટ હોય કે જેડબલ્યુ કોઈ પણ એક્ઝામિનેશન હોય મોટા ફિઝિક્સમાં આ કોન્સેપ્ટના રિલેટેડ ક્વેશ્ચન આવે છે. કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે અને સરળ છે, પરંતુ એના ઉપરના જે ક્વેશ્ચન પૂછાય છે એ ટ્વિસ્ટિંગ કરીને એસેશન ને રીઝનમાં કે થિયરી બેઝ કોન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ આવે છે. કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જ્યારે કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ જાઓ છો ત્યારે પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન છે ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે, વધશે કે ઘટશે. ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ છો તો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે, વધશે કે ઘટશે. ફિલ્ડની પરપેન્ડિક્યુલર એટલે કે લંબ જાઓ છો તો પોટેન્શિયલમાં શું ફેરફાર થશે. આવા બધા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. પણ ક્વેશ્ચન છે એ અલગ કહાની બનાવીને કે સ્ટોરી ટાઈપ પૂછાય છે, પરંતુ કોન્સેપ્ટ તો આ જ આવે છે. કોન્સેપ્ટમાં આગળ જતા પહેલા સમજીએ બેઝિક કોન્સેપ્ટ પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન. માનો કે આ એરિયામાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે, એમાં કોઈ પી પોઈન્ટે મારે પોટેન્શિયલ શોધવું છે. કોઈ પી પોઈન્ટનું પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરવા માટે આપણે પહેલા ઇન્ફિનિટી એક યુનિટ પોઝિટિવ ચાર્જ એટલે કે એકમ ધન વિદ્યુતભારને ઇમેજિન કરી એટલે કે કલ્પના કરી. ત્યાંથી એકમ ધન વિદ્યુતભારને અનંતથી પી બિંદુએ લાવવાનું છે. અનંતથી પી બિંદુએ લાવવું એ પણ ફિલ્ડ છે ને, તો ફિલ્ડની ઓપોઝિટમાં એટલે કે વિરુદ્ધમાં લાવવું પડશે. તો ફિલ્ડની વિરુદ્ધમાં એકમ ધન વિદ્યુતભારને લાવવાનું છે, તો એની માટે જે કંઈ કાર્ય કરવું પડશે ને બાહ્ય બળ દ્વારા, આપણા દ્વારા બાહ્ય બળ દ્વારા જે કોઈ પણ કાર્ય કરવું પડશે અનંતથી પી બિંદુએ લાવવા ફિલ્ડની વિરુદ્ધમાં, એ કાર્યને કહેવાય છે સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. તો અહીંયા તમે સમજો ને, તો માનો કે ક્યુ પોઈન્ટનું પોટેન્શિયલ વધારે કે પી પોઈન્ટનું પોટેન્શિયલ વધારે, તો પહેલા આપણે સમજી લઈએ કે ઇન્ફિનિટી કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જ છે, એકમ ધન વિદ્યુતભાર છે. હવે છે ધન, તો ફિલ્ડની ઓપોઝિટમાં લાવું ને તો તમારે બળ કરવું પડશે, કેમ કે ફિલ્ડ અહીંયા પોતાની તરફ ખેંચે. તો માનો કે હું અહીંથી આમ લાવું છું ક્યુ પોઈન્ટે, તો ક્યુ પોઈન્ટે લાવું તો એમાં તો સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ આટલું થશે ફિલ્ડની અંદર. સમજો ને અહીંયા ફિલ્ડ છે તો અહીંથી આટલું સ્થાનાંતર થશે, તો અહીંયા પોટેન્શિયલ લેટ અસ સે ધેટ વી ક્યુ હોય. હવે એ જ ચાર્જને યુનિટ પોઝિટિવ ચાર્જને અનંતથી આ રસ્તે લાવતું તો પી બિંદુએ લાવું તો તે પોટેન્શિયલ વીપી કહેવાશે. હવે તમે જ મને કહો કે અહીંથી અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે અહીંથી અહીંયા લાવવા માટે કાર્ય કરવું પડશે, એમાં કોનામાં કાર્ય વધારે કરવું પડશે? એટલે કોમન સેન્સ વીપીમાં. કેમ કે અનંતથી લાવું ને દૂરથી લાવું છું તો એમાં મારે અહીંથી અહીંયા સુધીનું જેટલું પણ સ્થાનાંતર થયું, જેટલું પણ ફોર્સ લગાવવું પડશે વધારે લગાવવું પડશે. એનો મતલબ છે કે જે કોઈ પણ અહીંથી અહીંયા લઈ જાય છે સ્થાનાંતર વધી જાય, ફોર્સ લગાવવાનું છે, વર્ક ડન વધી જશે, એટલે કે અહીંયા જે કાર્ય એની કરતા અહીંયા કાર્ય વધારે થશે. એટલે કે VP ઇઝ ગ્રેટર ધેન VQ. ખબર પડી? એટલે કે ફિલ્ડની દિશામાં જાઓ ને ફિલ્ડની ડાયરેક્શનમાં જાઓ છો, P થી Q જાઓ ફિલ્ડની ડાયરેક્શનમાં, તો V શું થાય છે? પોટેન્શિયલ શું થાય છે? ઘટે છે. ઓકે, સેમ મેનરમાં માનો કે અહીંયા અનંત હું ધારું છું, અહીંયા ઇન્ફિનિટી છે. હવે આ માટે જોઈએ AB માટે, તો તમને ખબર છે કે ફિલ્ડની ડિરેક્શનમાં જઈએ છીએ, અહીંથી અહીંયા લાવું છું, ઓકે, તો અહીંયા પોટેન્શિયલ થઈ જશે VB, ઇન્ફિનિટી થી અહીંયા લાવું તો અહીંયા પોટેન્શિયલ થઈ જાય VF. હવે તમે સમજો કે મારે અહીંયા B માટે જેટલું પણ સ્થાનાંતર કરવું પડશે B માટે, એની કરતા A માટે સ્થાનાંતર વધારે. સ્થાનાંતર વધારે એટલે કે કાર્ય પણ વધારે. ઇન શોર્ટ VB છે, ઓકે, એ VA કરતા ઓછું હશે ને. એટલે અહીંયા પણ પ્રૂવ થાય છે કે A પાસે પોટેન્શિયલ વધારે છે, B પાસે પોટેન્શિયલ ઓછું છે. તો આને હું આમ કહી શકું કે ફિલ્ડની ઓપોઝિટમાં જાઓ, ફિલ્ડની ઓપોઝિટમાં જાઓ ને તો પોટેન્શિયલ કેવું હશે? ખબર છે? વધારે છે. તો ફિલ્ડની ડિરેક્શનમાં જાઓ છો પોટેન્શિયલ ઘટે છે, ફિલ્ડની ઓપોઝિટમાં જાઓ છો તો પોટેન્શિયલ વધે છે. હવે માનો કે ઇન્ફિનિટી થી લાવું છું y પાસે અને ઇન્ફિનિટી થી લાવું છું x પાસે, બેમાં સ્થાનાંતર સેમ થયું, મતલબ કે ડિસ્પ્લેસમેન્ટ સેમ છે, સ્થાનાંતર મતલબ ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ બેમાં સેમ થતું હોય, બેમાં ફોર્સ સેમ લગાવવાનો રહેશે, કેમ કે ચાર્જ તો એનો જ હશે ને, યુનિટ પોઝિટિવ ચાર્જ એકમ ધન વિદ્યુતભારને જ લાવવાનો છે. તો ઇન્ફિનિટી થી અહીંયા લાવું કે ઇન્ફિનિટી થી અહીંયા લાવું, ઓકે, બેમાં કાર્ય સેમ થશે, વર્ક ડન સેમ છે, એટલે કે બેના પોટેન્શિયલ સેમ હશે. ઓકે, તો આ રીતે તમે કહી શકો છો. એનો મતલબ છે કે ફિલ્ડની ડિરેક્શનમાં પોટેન્શિયલ ઘટે, ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં પોટેન્શિયલ વધે. તો ફિલ્ડની ડિરેક્શનમાં જ નથી જતા કે ઓપોઝિટમાં નથી જતા, ફિલ્ડને પરપેન્ડિક્યુલર એટલે લંબ જાવ છો તો નથી પોટેન્શિયલ વધવાનું, નથી પોટેન્શિયલ ઘટવાનું, પોટેન્શિયલ રિમેન સેમ. આ પોટેન્શિયલ સેમ રહે છે ને, ઓકે, એને કહેવાય છે ઇક્વિ પોટેન્શિયલ પોઈન્ટ્સ. ઓકે, આ બધા જ પોઈન્ટ EPS કહેવાય, ઇક્વિ પોટેન્શિયલ સરફેસના પોઈન્ટ કહેવાય. ઓકે, તો આ થઈ ગયો છે કોન્સેપ્ટ. તમે આ કોન્સેપ્ટને જરૂરથી યાદ રાખજો, કેમ કે એના ઉપરના ક્વેશ્ચન જે છે એ કોન્સેપ્ચ્યુઅલ ખાસ કરી પૂછાય છે. હવે તમને આ કોન્સેપ્ટના રિલેટેડ ક્વેશ્ચન જે પૂછાય છે એનું એક તમને એક્ઝામ્પલ સમજાવું કે માનો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એમાં તમને કોઈ પણ પોઈન્ટ આપી દે, લેટ અસ સે ધેટ A છે, આ B છે, પછી આ C છે, પછી માનો કે અહીંયા D આપી દે છે. હવે આ બધા પોઈન્ટ્સની કમ્પેરિઝન ઓપ્શનમાં આપેલી છે, કયું મોટું ફિલ્ડ છે, કોનું ફિલ્ડ નાનું છે, કોનું ફિલ્ડ એકબીજાથી સમાન છે. તો અહીંયા તમે સમજો, હું તમને સમજાવું છું કે ફિલ્ડ આમ છે તો એની પરપેન્ડિક્યુલર એને લંબ જોઈએ ને તો તમને ખબર છે કોન્સેપ્ટ કે V અને VB સમાન થશે, કેમ કે ફિલ્ડની લંબ દિશામાં પોટેન્શિયલ બદલાય નહીં, આપણે સમજ્યા. હવે પછી ફિલ્ડની ડિરેક્શનમાં જાવ છો ને એટલે પોટેન્શિયલ ઘટે છે, એનો મતલબ B નું પોટેન્શિયલ C કરતાં મોટું હશે. પછી હજી પણ આ D ભલે આપણે ગયા આમ પણ તો ગયા તો ફિલ્ડની ડિરેક્શનમાં ને એક્ઝેક્ટલી, તો આમ ભલે ગયા પણ ગયા તો ફિલ્ડની ડિરેક્શનમાં છે, એટલે કે હું એમ કહી શકું છું VC ઇઝ ગ્રેટર ધેન VD. તો કમ્પેરિઝન એટલે કે સરખામણી શું આવી, તો A અને B ના પોટેન્શિયલ સમાન છે, પછી B નું પોટેન્શિયલ C કરતાં મોટું છે અને C નું પોટેન્શિયલ છે એ D કરતાં મોટું છે. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે અને આની જવાબ પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે. કહાની બદલીને આના કોન્સેપ્ટ ઉપરના ક્વેશ્ચન્સ આવવાના છે. તો થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.